જય શ્રી કૃષ્ણ મિત્રો, કેમ છો? બધા મજામાં? ચાંદની રેસિપીમાં તમારા સૌનું સ્વાગત છે. મિત્રો, આજે આપણે કંકોડાનું શાક બનાવવાની રેસિપી જોઈશું. પરંતુ આ સ્વાદિષ્ટ અને પૌષ્ટિક શાકની રેસિપી જોઈએ એ પહેલાં ચાલો કંકોડાના થોડા ફાયદાઓ વિશે જાણી લઈએ. કંકોડાને કંકોડા, કંટોલા કે મીઠા કારેલા પણ કહેવામાં આવે છે. આ કંકોડા ફક્ત ચોમાસાની સિઝનમાં અને એમાંય ચોમાસું શરૂ થયા પછી થોડા દિવસો જ આવે છે. કંકોડા 100% ઓર્ગેનિક શાકભાજી છે, કેમ કે કંકોડાનો વેલો એની મેળે ઉગી નીકળે છે. કંકોડાની ખેતી નથી કરવી પડતી. કંકોડાનો વેલો મોટાભાગે ખેતરના શેઢે રહેલી વાડમાં ઉગે છે. વેલા ઉપરથી કંકોડા વીણવા થોડું જોખમી પણ હોય છે, કેમ કે વાડમાં આ કંકોડાના વેલા પાછળ સાપ જેવા જીવજંતુઓ છુપાયેલા હોય છે. પરંતુ શહેરોમાં આવેલી શાક માર્કેટમાં કંકોડા સરળતાથી મળી રહે છે. મિત્રો, કંકોડાને ધરતી પરનું સૌથી શક્તિશાળી શાકભાજી કહેવામાં આવે છે. આ કંકોડામાં પ્રોટીન ભરપૂર હોય છે. તુલનાત્મક રીતે જોઈએ તો મીટ કરતાં લગભગ 50 ગણું પ્રોટીન કંકોડામાં હોય છે. કંકોડાની સિઝનમાં જો રેગ્યુલર કંકોડાનું સેવન કરો તો ઘણા રોગો એમનો રસ્તો ભૂલી જાય છે. બહારથી લીલાછમ દેખાતા કંકોડા હેલ્થ માટે ખૂબ જ ફાયદાકારક છે. કંકોડા સ્કિન માટે પણ બેસ્ટ છે. કંકોડા એવું શાકભાજી છે કે જેમાં દરેક પ્રકારના વિટામિન્સ રહેલા છે. કંકોડામાં એક બે નહીં પરંતુ તમામ પોષક તત્વો મળી આવે છે, જેવા કે પ્રોટીન, ફાઇબર, કાર્બોહાઈડ્રેટ, તમામ પ્રકારના વિટામિન્સ, કેલ્શિયમ, મેગ્નેશિયમ, પોટેશિયમ, કોપર અને ઝીંક જેવા તત્વો આ કંકોડામાં મળી રહે છે. કંકોડાની તાસીર ગરમ હોય છે અને ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ હોય છે. મિત્રો, કંકોડાની સિઝનમાં રેગ્યુલર કંકોડાનું શાક ખાઓ તો તમારા શરીરને ખૂબ જ ફાયદો થાય છે. કંકોડામાં ભરપૂર માત્રામાં એન્ટીઓક્સિડન્ટ હોય છે, જે શરીરને અંદરથી સાફ રાખવામાં ખૂબ જ ઉપયોગી છે. કંકોડામાં પ્રોટીન અને આયરન ભરપૂર માત્રામાં હોય છે, જ્યારે કેલરી ખૂબ જ ઓછા પ્રમાણમાં હોય છે. મિત્રો, કંકોડા કેન્સર, હૃદય રોગ, નેત્ર રોગમાં ખૂબ જ ઉપયોગી છે. કંકોડા પાચન ક્રિયાને તંદુરસ્ત બનાવે છે અને હાઈ બ્લડ પ્રેશર માટે ખૂબ જ ફાયદાકારક છે. મિત્રો, જે લોકોને ડાયાબિટીસ હોય એમના માટે તો કંકોડા અમૃત સમાન છે. કંકોડાનું શાક 10 દિવસ રેગ્યુલર ખાઓ તો શુગર કંટ્રોલમાં રહે છે. કંકોડા કબજિયાતમાં ખૂબ જ ફાયદાકારક છે. કંકોડાની અંદર ભરપૂર માત્રામાં રોગપ્રતિકારક શક્તિ રહેલી છે. તો મિત્રો, આટલા ફાયદા જાણ્યા પછી તમે ક્યારે કંકોડા ખાવાનું શરૂ કરો છો? તો ચાલો હવે કંકોડાનું શાક બનાવવાની રેસીપી આપણે શરૂ કરીએ. અને હા, જો તમને આ માહિતી સારી લાગી હોય અને રેસીપી સારી લાગે તો મારા વિડીયોને લાઇક કરજો, તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર કરજો અને મારી ચેનલ ઉપર નવા હોય કે ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો અત્યારે જ સબસ્ક્રાઈબ કરી લેજો. તો ચાલો હવે આપણે રસોડા તરફ જઈએ. કંકોડાનું શાક બનાવવા માટે મેં અહીં 250 ગ્રામ જેટલા કંકોડા લીધા છે. આ કંકોડાને આપણે પાણી ભરેલા વાસણમાં થોડીવાર મૂકી રાખીશું, જેથી કંકોડા ઉપરની ધૂળ, માટી અને કચરો નીકળી જાય. હવે શાક બનાવવા માટે આપણે મીડિયમ સાઇઝની 2 ડુંગળી લઈશું. જો તમારે ડુંગળીની સાઇઝ મોટી હોય તો 1 ડુંગળી લો તો પણ ચાલે. આ ડુંગળીની છાલ ઉતારીને એના મોટા મોટા ટુકડા કરીને ડુંગળીના દરેક પડને આવી રીતે અલગ કરી લઈશું. તો અહીંયા મેં ડુંગળીને બધા જ પડ અલગ કરીને તૈયાર કરી લીધા છે. હવે આપણે એક ટામેટું લઈશું અને એને મીડિયમ સાઇઝના ટુકડામાં કાપી લઈશું. હવે એક લીલું મરચું લઈશું, એના પણ ટુકડા કરી લઈશું.
હવે લસણની 10-12 કળીઓ લઈશું. આ લસણની કળીઓને પણ ઝીણી ઝીણી કાપી લઈશું. કંકોડાનું નાના મોટા સૌને ભાવે એવું સ્વાદિષ્ટ શાક બનાવવા માટે અહીં બધા મસાલા તૈયાર કરી લીધા છે. જો સામગ્રીમાં જોઈએ તો 250 ગ્રામ કંકોડા, 2 ડુંગળી પડ અલગ કરીને, 1 મરચું ઝીણું સમારીને, 1 ટામેટું મીડિયમ ટુકડા કરીને, લસણની 10-12 કળીઓ ઝીણી કાપીને, રેગ્યુલર મસાલા, લસણીયો મસાલો ખાંડીને તૈયાર કરી લીધો છે અને થોડી કોથમીર સમારીને રાખી દીધી છે. હવે જે કંકોડાને આપણે પાણી ભરેલા વાસણમાં રાખેલા હતા એને ધોઈ લઈશું. તમે જોઈ શકો છો પાણીમાં ઘણો કચરો અલગ થઈ ગયો છે. હવે કંકોડાને ફરીથી સાફ પાણીથી ધોઈ લઈશું. તમે જુઓ ધોયા પછી કંકોડા કેવા લીલાછમ ચમકી રહ્યા છે. ધોયેલા કંકોડાને એક સાફ કપડામાં કાઢીને કોરા કરી લઈશું. હવે આ કંકોડાનો ઉપર નીચેનો ભાગ કાઢીને તમારી પસંદગીના ટુકડામાં સમારી લો. જુઓ આવા કૂણા અને તાજા કંકોડા હોય તો એનું શાક ખૂબ જ સ્વાદિષ્ટ બને છે. અને આવા કોઈ પાકા બીવાળા કંકોડા આવી જાય તો એના બી કાઢી નાખવાના, કેમ કે આ બી ખૂબ જ કડક હોય છે જે ખાવામાં મજા નથી આવતી. તો અહીં મેં બધા જ કંકોડા સમારીને તૈયાર કરી લીધા છે. હવે ગેસ ઉપર એક કઢાઈ ગરમ થવા મૂકીશું. અમે અહીં માટીના વાસણમાં કંકોડાનું શાક બનાવી રહ્યા છીએ. મિત્રો, માટીના વાસણમાં બનેલી રસોઈનો સ્વાદ કંઈક અલગ જ હોય છે. હવે આ કઢાઈમાં 3 થી 4 ચમચા જેટલું તેલ ઉમેરી દો અને તેલને ગરમ થવા દો. તેલ ગરમ થઈ જાય એટલે એમાં અડધી ચમચી રાઈ ઉમેરો, અડધી ચમચી જીરું ઉમેરો, 5 ચમચી જેટલી હિંગ ઉમેરો. હવે સમારીને રાખેલી લસણની કળીઓ ઉમેરો, ઝીણા સમારીને રાખેલા લીલા મરચાં ઉમેરો. હવે થોડીવાર માટે આ બધું સાંતળી લો. હવે ખાંડીને રાખેલો લસણીયો મસાલો કે જેને દેશી ભાષામાં લસણ મરચાંની ચટણી કહેવામાં આવે છે, લગભગ 1 થી 1.5 ચમચી જેટલી ચટણી ઉમેરો. આ લસણીયા મસાલાને તેલમાં થોડીવાર કકડાવી લો. જુઓ ચટણીનો કલર કેવો સરસ દેખાઈ રહ્યો છે. હવે એમાં ડુંગળીના પડ અલગ કરીને રાખ્યા છે એ ઉમેરો અને થોડીવાર સાંતળી લો. આ ડુંગળીના પડને બદલે તમે ડુંગળી કાપીને સીધી પણ ઉમેરી શકો છો, પરંતુ પડ અલગ કરીને ઉમેરવાથી શાકનો લુક ખૂબ જ સરસ આવે છે અને જોતાં જ ખાવાનું મન થઈ જાય છે. 1 થી 2 મિનિટ ડુંગળી સાંતળી લીધા પછી સમારીને રાખેલા કંકોડા ઉમેરી દો અને બધું સારી રીતે મિક્સ કરી લો. હવે શાકમાં અડધી ચમચી હળદર પાવડર ઉમેરો, સ્વાદ અનુસાર મીઠું ઉમેરો અને બધું મિક્સ કરી લો. આમ તો કંકોડાનું શાક બનાવવા માટે પાણી ઉમેરવાની જરૂર નથી પડતી, પરંતુ અમે માટીના વાસણમાં શાક બનાવી રહ્યા છીએ એટલે થોડાક પાણીનો છંટકાવ કરી દઈએ. હવે કઢાઈને ડીશ કે થાળી ઢાંકીને ઉપર થોડું પાણી ભરી દો, જેથી એની વરાળથી કંકોડાનું શાક તૈયાર થઈ જશે. હવે આને ગેસની ધીમી આંચ ઉપર 5 મિનિટ ચડવા દઈશું.
5 મિનિટ પછી થાળી હટાવીને જોઈ લઈશું અને શાકને થોડું હલાવી લઈશું. હવે સમારીને રાખેલું ટામેટું ઉમેરી દઈશું અને મિક્સ કરી લઈશું. હવે 1 ચમચી ધાણા જીરું પાવડર ઉમેરો, 1 ચમચી લાલ મરચું પાવડર ઉમેરો અને બધું મિક્સ કરી લો. હવે ફરીથી પાણીવાળી થાળી ઢાંકીને 2 મિનિટ માટે ધીમા ગેસ ઉપર ટામેટાને ચડવા દઈશું. 2 મિનિટ પછી ઢાંકણ ખોલીને જોઈશું. જોતાં જ ખાવાનું મન થઈ જાય એવું કંકોડાનું શાક બનીને તૈયાર થઈ ગયું છે. આવી રીતે ચમચાથી દબાવીને જોઈ લઈશું કે શાક બરાબર ચડી ગયું છે. હવે આમાં સમારીને રાખેલી કોથમીર ઉમેરી દઈશું અને મિક્સ કરી લઈશું. કઢાઈને ગેસ ઉપરથી નીચે ઉતારીને શાકને સર્વ કરીશું. જુઓ મિત્રો, કેવું સરસ શાક દેખાઈ રહ્યું છે અને આ શાક દેખાવમાં જેટલું સરસ દેખાય છે, ખાવામાં એટલું જ સ્વાદિષ્ટ અને પૌષ્ટિક પણ છે. મિત્રો, આટલી સરસ માહિતી અને રેસીપી પછી પણ વિડીયોને એક લાઇક આપવામાં કંજૂસાઈ શું કામ કરો છો? તો ચાલો ફટાફટ વિડીયોને લાઇક કરો, તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર કરો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરો. અને હા, અમારા ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પેજને પણ લાઇક અને ફોલો કરશો તો અમને ખૂબ જ ગમશે. લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે. તો ફરી મળીશું આવા નવા રસપ્રદ વિડીયો સાથે. ત્યાં સુધી બધા આવજો.